નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાગલી ગામે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સાગલી ખાતે આવેલા બિરસા મુંડા સર્કલ પર બિરસા મુંડાજીની પ્રતિમાને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ સહિત આગેવાનો અને આદિવાસી સમાજના ભાઈઓ દ્વારા ફૂલહાર અર્પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે આદિવાસી સમાજ દ્વારા બાઇક રેલી તેમજ પરંપરાગત ટીમલી નૃત્યનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે શિનોર તાલુકાના આદિવાસી સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સેગવા ગામેથી આદિવાસી ભાઈઓ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી, જે સાગલી ખાતે આવેલા બિરસા મુંડા સર્કલ પર પહોંચી હતી, જ્યાં બિરસા મુંડાજીની પ્રતિમાને ફૂલહાર ચઢાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પણ આદિવાસી સમાજના ભાઈઓ સાથે જોડાયા હતા। ધારાસભ્ય અક્ષય પટેલે આદિવાસી ભાઈઓ સાથે પરંપરાગત ટીમલી રમી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજના લોકોમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો। સાંભળો શિનોર કરજણ ધારાસભ્ય અક્ષય પટેલે શું કહ્યું। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર સાગલી। આજ રોજ સાડલી ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાડલીના તમામ આદિવાસી યુવક આગેવાનોએ આમંત્રણ આપ્યું હતું કે આપણે આદિવાસી વિશ્વ દિવસને દિવસે આપણે ભવ્ય રેલીનું આયોજન કરવાનું હતું, અને આજે વર્ષમાં પહેલીવાર વિશ્વ મુંડા ભગવાનની સ્થાપના થયા પછી પહેલીવાર વિશ્વ આદિવાસી દિવસની રેલી અહીંયા આવી અને ફૂલહાર કરી અને રેલીની અંદર સંખ્યાની અંદર લોકો જોડાયેલા હતા। એવી જ રીતે આજે કંડારીમાં છેલ્લા 8 વર્ષથી અમારા યુવા મોરચાના આગેવાનો છોકરાઓ જે રેલી કાઢે છે અને વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરજણ ખાતે કંડારી અને કરજણ શહેર અને એવી જ રીતે સિનોરની અંદર જે આ વિશ્વ આદિવાસી દિવસે જે આ લોકો જોડાયા છે અને તમામ સમાજના આગેવાનો તમામ જોડાયેલા તમામ આગેવાનોને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી રીતે આપણી એકતા અને અખંડિતતા માટે આપણે બધા સાથે રહી અને વિશ્વની અને આપણા વિસ્તારના વિકાસની અંદર સાથે રહીને આપણે આગળ વધીએ।